સુરત શહેરમાં ફરી એકવાર નકલી પ્રોડક્ટનો વેપલો ઝડપાયો છે. ત્વચાને કોમળ બનાવવાની અને ખીલ કાળા ડાઘા ઘટાડવાની ક્રીમના નામે નકલી ઉત્પાદન કરી ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. પુણા વિસ્તારમાંથી પોલીસે નકલી સ્કિન ક્રીમ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે. આ મામલે 21 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં નકલી સ્કિન ક્રીમ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. અહીં બીજા માળે આવેલ એક દુકાનમાં 21 વર્ષીય યુવક હર્ષિત લાલજીભાઈ દેસાઈ નકલી ક્રીમ બનાવી તેનો વેપાર કરતો હતો. આરોપી ડર્મડોક હોનેસ્ટ નાઇટ ક્રીમના નામે હલકી કક્ષાની ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરી તેના પર અસલી કંપનીના સ્ટીકર લગાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો હતો. આ નકલી ક્રીમનું વેચાણ ઓનલાઈન પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ મારફતે કરવામાં આવતું હતું. કંપનીના ધ્યાનમાં સમગ્ર બાબત આવતા પોલીસને સાથે રાખી કારખાનામાં રેડ કરવામાં આવી. રેડ દરમિયાન આરોપી હર્ષિત દેસાઈ સ્થળ પરથી ઝડપાયો હતો. પોલીસે કારખાનામાંથી અંદાજે 1.99 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ઉત્પાદનોના વેપાર સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.